श्री गोवर्धननाथ की जय, श्री गिरिराधरण की जय, श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री हमने महारानी की जय। चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणवः सियानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदये नमः। આપણે આજે ત્રીજો સૂત્ર શરૂ કરવાનો છે. સિદ્ધાંત સૂત્ર. माया मात्रम तु कार्स्त्रियेन अनभिव्यक्त स्वरूपात्. આ ત્રીજો સૂત્ર આપણે આજે શરૂ કરવાનો છે. અને આ જે સૂત્ર જે છે, પહેલાના જે સૂત્ર હતા બે સૂત્રાધિકરણની અંદર, એ સૂત્ર મેં જેમ ગઈ વખતે કહ્યું હતું એ પૂર્વ પક્ષ સૂત્ર છે. પૂર્વ પક્ષ સૂત્ર હતા. આ સૂત્ર સિદ્ધાંત સૂત્ર છે. અને આપણે સિદ્ધાંત સૂત્ર શરૂ કરતા પહેલા આપણે સૂત્રાર્થ જોઈ લઈએ. પહેલા સૂત્રાર્થ જોતા પહેલા પણ આપણે સંધિ વિચ્છેદ જોઈ લઈએ. તો સંધિ વિચ્છેદ કોણ કરે છે? माया मात्रम तु कार्स्त्रियेन अनभिव्यक्त स्वस्वरूपत्वात्. संधि अभिव्यक्त. કઈ ખાસ નથી આ સંધિમાં. સીધું છે. તો માયા માત્રમ, માયા માત્ર જ છે. માયા માત્રમ તુ, માયા માત્રમ, માયા માત્ર જ છે. શું? તો જે વિષય ચાલી રહ્યો છે સ્વપ્ન સૃષ્ટિ, તો સ્વપ્ન સૃષ્ટિ માયા માત્ર છે. અને પછી કહે છે તું કાર્સ્ત્રિયન અનભિવ્યક્ત સ્વરૂપત્વાદ. કાર્સ્ત્રિય એટલે સંપૂર્ણ રીતે, સંપૂર્ણ સ્વરૂપ. સ્વપ્ન સૃષ્ટિની અંદર જે વસ્તુ છે એ વસ્તુના જે સંપૂર્ણ જે વસ્તુ છે તેનો સંપૂર્ણ રીતે અભિવ્યક્તિ થતી નથી. સ્વાપ્નિક સૃષ્ટિસ્થ જે વસ્તુ છે જેનો સ્વપ્નમાં અનુભવ થાય છે, તે સ્વાપ્નિક સૃષ્ટિની અંદર જે વસ્તુ જે છે તેનો જે સ્વરૂપ છે તે સંપૂર્ણપણે અભિવ્યક્ત થતો નથી.
એ વસ્તુ સ્વપ્નમાં, અને તેથી સંપૂર્ણ રીતે તે વ્યક્ત થવા નથી પામતો, તેથી કરીને સ્વાપ્નિક સૃષ્ટિની અંદર જે પણ વિષયોનો અનુભૂતિ થાય છે તે સર્વ વિષય માયા માત્રમ તું, માયા માત્ર જ છે, ઇલ્યુઝન માત્ર છે. સમજમાં આવ્યું? આટલું આ અર્થ છે સૂત્રનો. માયા માત્રમ તું કાર્તિકેયના અનભિવ્યક્ત રૂપ સ્વરૂપત્વાત, રૂપત્વાત નહીં સ્વરૂપત્વાત. તો આ એનો અર્થ છે. મુદ્દાની વાત એ છે કે અહીંયા સ્વપ્ન સૃષ્ટિને શ્રી મહાપ્રભુજી માઇક સૃષ્ટિ ગણે છે. અને જે પૂર્વ પક્ષી જે પૂર્વ સૂત્રમાં જે કહી ચૂક્યો કે સ્વપ્ન સૃષ્ટિ કેમ કે ભગવાનના દ્વારા નિર્મિત હોવાના કારણે અને 2 કે 3 એના પ્રમાણો જે છે શાસ્ત્રમાંથી એટલે કે ઉપનિષદમાંથી તે આપવામાં આવ્યા, ત્યાં સ્વપ્ન સૃષ્ટિ ભગવદ માયાના ભગવાનના કૃત ભગવાન જે છે તે નિર્માતા હોવાના કારણે તેમણે એમ કહ્યું કે પૂર્વ પક્ષી એમ કહ્યું કે સ્વપ્ન સૃષ્ટિ કેમ કે ભગવાન દ્વારા નિર્મિત હોવાના કારણે તે હંમેશા સત્ય જ હોવી જોઈએ, અને તેથી કરીને સ્વાપ્નિક સૃષ્ટિ સત્ય છે. તો એના પૂર્વ પક્ષના ઉત્તર રૂપેણ હવે આ જે સિદ્ધાંત સૂત્ર છે તેમાં કહેવામાં આવે છે કે એ મિથ્યા છે, સત્ય નથી, સ્વાપ્નિક સૃષ્ટિ મિથ્યા છે. હવે કેમ? તો એ હવે એનું આપણે ભાષ્ય જોઈએ કે કઈ રીતે આપણે એ સિદ્ધ કરી શકીશું, એટલે કે કઈ રીતે મહાપ્રભુજી સિદ્ધ કરે છે. તો ગિરધાજીનો વિવરણ છે, આપણે પહેલા જોઈ લઈએ. સારો વિવરણ છે ગિરધાજીનો, સિમ્પલ પણ છે ને એટલા અંશે વિવેચન વધારે કરેલું છે, તો સારું છે. તો સિદ્ધાંત સૂત્ર માહુહુ માયા માત્રમ તુ કાર્તિકેયન અનભવ્યક્ત સ્વરૂપત્વાત પક્ષમ પૂર્વ પક્ષમ. આ સિદ્ધાંત સૂત્ર છે, મેં તમને કહી ચૂક્યો. પક્ષમ, આ અહીંયા જે તું શબ્દ જે છે, તું અવ્યય મૂકવામાં આવે છે સૂત્રમાં. જુઓ, માયા માત્રમ તું, તો જે તું અવ્યય મૂકવામાં આવ્યો છે એ તું શબ્દ કેમ મૂકવામાં આવ્યો છે? તો પૂર્વ જે સૂત્રમાં જે કહેવામાં આવ્યું તેનાથી ભિન્ન કહેવામાં આવી રહ્યું છે. એટલે કે પૂર્વ સૂત્રમાં જે પક્ષ રજૂ કરવામાં આવ્યો તેનાથી ભિન્ન પક્ષ રજૂ કરવામાં આવી રહ્યો છે, તેથી કરીને પૂર્વ પક્ષમ વ્યાવર્તયતિ, પૂર્વ પક્ષમ વ્યાવર્તયતિ એમ મહાપ્રભુજી કહે છે ભાષ્યમાં. તેથી કરીને પક્ષમ પૂર્વ પક્ષમ, કોનો વ્યાવર્તન? તું અવ્યયથી પૂર્વ પક્ષનો વ્યાવર્તન. એ મેં તમને સમજાવ્યું છે ઘણી વખત એ અવ્યય ક્યારે ઉપયોગમાં આવે છે. તું અવ્યય અથવા તો હિ અવ્યય. આ તું અને હિ અવ્યય જે છે પ્રમાણ પ્રસિદ્ધિ દ્યોતક હિ શબ્દ અથવા તો તું જે છે પૂર્વ પક્ષમ વ્યાવર્તયતિ. તો એ બધા ઘણા બધા આવા અવ્યય જે છે તે આવા ઉદ્દેશ્ય માટે વપરાતા હોય છે. તો પક્ષમ પૂર્વ પક્ષમ, તું શબ્દ પક્ષમ વ્યાવર્તયતિ. હવે કહે છે કે ભાઈ પૂર્વ પક્ષનો વ્યાવર્તનાર્થ જે છે તે આ સૂત્ર છે. તો ભલે, તો પૂર્વ પક્ષમાં તેમ કહેવામાં આવ્યું કે સ્વપ્ન સૃષ્ટિ જે છે સત્ય છે, તો એને અહીંયા વ્યાવર્તન કરવા માટે કહે છે સ્વપ્ન સૃષ્ટિ માયા માત્રમ. તો કહે છે માયા માત્રમ ઇતિ ભગવતો દ્વાદશ શક્તિ મધ્યે યા વ્યામોહ જનિકા સૈવ માયા ઇતિ ઉચ્યતે. અહીંયા માયા માત્રમ શબ્દ છે. જો માયા માત્રમ, એમ માત્રમ શબ્દ પણ પાછું વધુ એડ કર્યો છે માયાની સાથે. તો પ્રથમતયા તો
ભગવતો દ્વાદશ શક્તિ મધ્યે ભગવાનની જે છે એ શ્રિયા કાંત્યા વગેરે જે છે ભાગવતમાં એ દ્વાદશ શક્તિનો વર્ણન ભગવાનનો આવે છે. શ્રિયા કાંત્યા ગિરા પુષ્ટ્યા વગેરે વગેરે દશમ સ્કંધની અંદર જ આવે છે તેનું વર્ણન. ભગવાનની દ્વાદશ શક્તિનો વર્ણન આવે છે. તો ભગવાનના ભગવતો દ્વાદશ શક્તિ મધ્યે ભગવાનની જે દ્વાદશ શક્તિ છે, શક્તિઓ છે, એ દ્વાદશ શક્તિમાં માની એક શક્તિ છે વ્યામોહિકા શક્તિ. વિદ્યા વિદ્યે હરૌ શક્તૌ. એ પણ મહાપ્રભુજી કહે છે કે વિદ્યા પણ એક શક્તિ છે, અવિદ્યા પણ એક શક્તિ છે ભગવાનની. તેમાંથી આ જે વ્યામોહિકા જે માયા જે છે, વ્યામોહિકા જે શક્તિ છે એને અહીંયા માયા તરીકે અહીંયા કહેવામાં આવી છે. કારણ કે માયા શબ્દનો અર્થ ઘણો બધો થતો હોય છે. માયા શબ્દનો અર્થ છે સર્વભવન સમર્થ સામર્થ્ય રૂપા માયા, અને એક માયા છે એ અવિદ્યા રૂપા માયા. હા, તો વ્યામોહિકા માયા અથવા જ્ઞાનજનિકા માયા, એવા સર્વ ઘણા બધા સંદર્ભમાં માયા શબ્દ વપરાતો હોય છે. તો ક્યાં સર્વ સામર્થ્ય રૂપ માયા વાપરવી અર્થ લેવો અને ક્યાં વ્યામોહિકા જે માયા છે એનો એવો અર્થ માનવો, ક્યાં કઈ જગ્યાએ અર્થ માનવો, એ શાસ્ત્રાર્થનો વિષય છે. તો અહીંયા ભગવતઃ દ્વાદશ શક્તિ મધ્યે ભગવાનની જે દ્વાદશ શક્તિ છે તેમાંની આ એક વ્યામોહિકા જે માયા છે તેનો અહીંયા રેફરન્સ છે. સામર્થ્ય રૂપ સર્વકરણ સામર્થ્ય રૂપા માયાનો વર્ણન અહીંયા નથી. જ્યારે કહે છે માયા માત્રમ તુ, ઘણી બધી પ્રકારની માયા છે, એમાંથી આજે અહીંયા માયા જે છે એ અહીંયા એ બધી નથી લેવાની. અહીંયા ખાલી વ્યામોહિકા માયા જ લેવાની. એટલે જીવને મોહ કરે, જીવને મોહ કરે ને એને વ્યામોહિકા કહેવાય. હા, તો વ્યામોહિકા વ્યામોહ જનિકા સૈવ માયા ઉચ્યતે. ઇદમ ચ નિબંધે સ્પષ્ટમ. અચ્છા, આ તો નિબંધમાં મહાપ્રભુજીએ સ્પષ્ટતા કરેલી જ છે કે દ્વાદશ શક્તિ છે. આગળ કહે છે પ્રથમ સ્કંધે ચ અપશ્યત પુરુષમ પૂર્ણમ માયામ ચ તદુપાશ્રયાન યયા સમોહિતઃ જીવઃ આત્માનમ ત્રિગુણાત્મકમ. ભાગવત પુરાણની અંદર પ્રથમ સ્કંધની અંદર પણ એ કહેવામાં આવ્યું છે કે અપશ્યત પુરુષમ પૂર્ણમ માયામ ચ. પૂર્ણ પુરુષ માયા સાથે એનો દર્શન થયા, અને યયા સંમોહિતઃ જીવઃ, જે માયા દ્વારા જીવને સંમોહન કરે છે બ્રહ્મ. સંમોહિતઃ જીવઃ આત્માનમ ત્રિગુણાત્મકમ. જે માયા દ્વારા જીવને સંમોહન થાય છે, ભ્રાંતિ થાય છે, એ માયા. તો અહીંયા એ માયાનો અહીંયા રેફરન્સ લેવો કે જે જીવને સંમોહિત કરે. સંમોહિતઃ જીવઃ આત્માનમ ત્રિગુણાત્મકમ. આ રીતે જે માયાનો જ્યાં ભાગવત પ્રથમ સ્કંધના જેવા વર્ણન છે એ માયા જે છે એ અહીંયા ગ્રહણ કરવી. ઇતિ તન માત્રમ તદેક ઉપાદાનમ ઇતિ. હવે આ માત્રમ શબ્દ છે, જુઓ શબ્દ શું છે, માયા માત્રમ. તો માત્રમ શબ્દ જે છે એનાથી એ કહેવા માંગી રહ્યા છે વ્યાસ કે આ જેમ બાહ્ય સૃષ્ટિ એટલે કે જાગ્રત અવસ્થામાં જે અનુભૂત જે સૃષ્ટિ જે વિષય જે છે, વિષયો બધા જે અનુભૂત થાય છે, તો વિષયો બધા સત્ય છે. જેમ આપણે જોયું કે જાગતિક સૃષ્ટિ જે છે એ સત્ય છે. તો જેમ જાગતિક સૃષ્ટિમાં અભિન્ન નિમિત્તોપાદાન કારણ બ્રહ્મ જ છે, અન્ય તો કોઈ છે જ નહીં, તેવી રીતે સ્વાપ્નિક સૃષ્ટિની અંદર જે ઉપાદાન કારણ છે એ બ્રહ્મ નહીં હોઈને સ્વાપ્નિક સૃષ્ટિનો એકમાત્ર ઉપાદાન કારણ કોણ? માયા. સમજમાં આવ્યું? આને સ્પષ્ટ કરવા માટે માયા માત્રમ એમ કહ્યું છે. બ્રહ્મ ઉપાદાન કારણ નથી સ્વપ્ન સૃષ્ટિનો, માયા ઉપાદાન કારણ છે સ્વપ્ન સૃષ્ટિનો. આવ્યું સમજમાં? નિમિત્ત તો ભલે બ્રહ્મ હોય,
નિમિત્ત કારણત્વેને ભલે બ્રહ્મ હોય, હા, પણ જે ઉપાદાન કારણ જે છે સ્વાપ્નિક સૃષ્ટિની ના વિષયોનો, એ ઉપાદાન કારણ તો માયા માત્ર જ છે. તો તન્માત્રમ તદ એક ઉપાદાનમ ઇતિ, એ અહીંયા સ્પષ્ટ કરવા માટે અહીંયા વ્યાસ કહે છે કે માયા માત્રમ. તથા ચ યથા ઘટચક્ર ચીવર મૃતિકાદિ બાહ્ય સામગ્ર્યાપેક્ષા તથા સ્વાપ્નિક ઘટે નાસ્તિ ઇતિ ભાવઃ. અચ્છા, હવે એક વાત સમજો કે અભિવ્યક્ત કોઈ વસ્તુની અભિવ્યક્તિ સંપૂર્ણ રીતે અભિવ્યક્ત ક્યારે થાય? વસ્તુ, કોઈ પણ વસ્તુની અભિવ્યક્તિ કરવી હોય, અભિવ્યક્તિ જો એ વસ્તુની અભિવ્યક્તિ જો છે એમ ક્યારે કહેવાય કે વસ્તુ અભિવ્યક્ત છે? તો 5 એના ક્રાઇટેરિયા છે કે એ વસ્તુ અભિવ્યક્ત છે સંપૂર્ણ રીતે. એ ક્યારે કહી શકીએ? તો એમાં 5 મુદ્દાઓ છે. આ 5 મુદ્દા સેટિસ્ફાય થાય તો સંપૂર્ણ રીતે વસ્તુ અભિવ્યક્ત છે એમ માનવી જોઈએ. હું આવું છું એમાં કે આ મુદ્દો કેમ આવ્યો અભિવ્યક્તિનો. પણ મુદ્દામાં એક વાત પહેલા સમજો કે વસ્તુ સંપૂર્ણ રીતે અભિવ્યક્ત ત્યારે થાય કે જ્યારે પ્રથમતયા તો 5 પ્રકાર લખો, 5 મુદ્દા. પ્રથમ મુદ્દો એ છે કે એ વસ્તુ કોઈક દેશમાં અભિવ્યક્ત થવી જોઈએ. સમજમાં આવ્યું? વસ્તુ અભિવ્યક્ત થવા માટે કોઈ દેશ જોઈએ, સ્પેસ. હા, સ્પેસ જ ના હોય તો વસ્તુ અભિવ્યક્ત કઈ રીતે થાય? આવ્યું સમજમાં? જગ્યા જ ન હોય તો એ જગ્યા જ ન હોય તો વસ્તુ કઈ જગ્યામાં અભિવ્યક્ત થાય? એથી કરીને પહેલા તો સ્પેસ જોઈએ, દેશ. બીજો ક્રાઇટેરિયા, કોઈક વસ્તુ કોઈક કાલમાં પ્રકટ થતું હોય છે. આવ્યું સમજમાં? તો કાલ પણ એક પ્રકારનો મુદ્દો છે કે ભાઈ એ કાલમાં વસ્તુ અભિવ્યક્ત થતી હોય છે. અને વસ્તુ અભિવ્યક્ત કરવા માટે સ્વયં વિષય તો જરૂરી હોય કે નહીં? જેમ હું એમ કહું કે ઘટનો અભિવ્યક્તિ કેવી રીતે થાય, તો ઘટ તો હોવો જોઈએ કે નહીં પહેલા, તો ઘટનો અભિવ્યક્તિ થાય ને. ઘટાભાવ હોય તો ઘટની અભિવ્યક્તિ કઈ રીતે થાય? સમજમાં આવ્યું? ત્યારે અભિવ્યક્તિ સંપૂર્ણ ક્યારે કહેવાય? જ્યારે એ વસ્તુ કોઈ દેશમાં હોય, એ વસ્તુ કોઈ કાલમાં હોય, અને વસ્તુ જે વિષયની અભિવ્યક્તિ થઈ રહી છે, જેમ કે ઘટની અભિવ્યક્તિ થતી હોય તો ઘટ હોવો જોઈએ ખરેખર. હવે જો આ નેસેસરી નથી સ્વાપ્નિક સૃષ્ટિની અંદર, એટલે તો હું સમજાવું છું હમણાં. બરાબર. પણ હા, પણ વસ્તુ સ્વયં તો હોવી જોઈએ કે નહીં? વસ્તુ સ્વયં જ ના હોય. જેમ હેલ્યુસિનેશન્સમાં શું થતું હોય છે કે વસ્તુ નથી હોતી ત્યાં એવી, પણ એવું મનમાં એવું લાગે છે કે અહીંયા ભૂત છે. હેલ્યુસિનેશન થાય કે નહીં કોઈક લોકોને? તો હેલ્યુસિનેશન્સ ની અંદર એવું થાય કે વસ્તુ ન હોય ત્યાં, કિંતુ અનુભવ થાય. તો એને સંપૂર્ણ અનુભવ નહીં કહેવાય, સંપૂર્ણ અભિવ્યક્તિ નહીં કહેવાય. આ સમજમાં આવે હેલ્યુસિનેશન્સમાં? કારણ કે વસ્તુ ત્યાં છે નહીં છતાં અનુભૂત થઈ રહી છે. વસ્તુનો તો અભાવ છે. વસ્તુનો અભાવ હોય તો સંપૂર્ણ અભિવ્યક્તિ થઈ કઈ રીતે વસ્તુની? સ્વયં વસ્તુનો જ અભાવ હોય તો ત્યાં વસ્તુની અભિવ્યક્તિ સંપૂર્ણ ગણાતી નથી. મિથ્યા એની અભિવ્યક્તિ થઈ જાય છે ત્યાં હેલ્યુસિનેશન્સમાં. એક રોગ છે હેલ્યુસિનેશન્સ, કે જ્યારે એવો રોગ થાય તો આપણને એ વ્યક્તિને એમ લાગે કે
એ વસ્તુનો જે એ વસ્તુ જેના પ્રત્યે સમક્ષ અભિવ્યક્ત થઈ જાય અને એનો માઇન્ડ જ એને અભિવ્યક્ત કરતો હોય છે માઇન્ડ ગેમ રમીને. ખરેખર એ વસ્તુ અભિવ્યક્ત એટલે આ વસ્તુ હોતી જ નથી. તો દેશ કાલ વસ્તુ થયું ને? આટલું સમજાયું? 3 મુદ્દા પૂર્ણ અભિવ્યક્તિ માટે. અચ્છા, હવે ચોથો, ક્યાં ગયો ચોથો? એક સેકન્ડ. ઇન્દ્રિય વ્યાપાર. ઇન્દ્રિય વ્યાપાર ચોથો ઇન્દ્રિય વ્યાપાર. હું આંધળો હોઉં, કોઈ માણસ આંધળો થઈ જાય, વસ્તુ હોય ત્યાં, વસ્તુનો દેશમાં પણ કોઈક દેશમાં છે, કોઈક કાલમાં છે, ખરેખર વસ્તુ છે, પણ મારો ઇન્દ્રિય વ્યાપાર હોય નહીં, ચક્ષુનો ઇન્દ્રિયનો વ્યાપાર જ બંધ થઈ ગયો હોય, તો વસ્તુની અભિવ્યક્તિ થાય પૂર્ણ રીતે? દ્રષ્ટા જ ન હોય તો દ્રષ્ટાની જે ઇન્દ્રિય વ્યાપારો છે એ જ એક્ટિવેટ ના હોય તો વસ્તુ અનુભૂત થાય, અભિવ્યક્ત ન થાય પૂર્ણ રીતે. સમજમાં આવ્યું? તેના માટે અભિવ્યક્ત ન થાય. અન્યને માટે કદાચ ઇન્દ્રિય વ્યાપાર જો થતો હોય તો એના માટે વિષય અભિવ્યક્ત થાય, કિંતુ જેનો ઇન્દ્રિય વ્યાપાર નથી એક્ટિવેટેડ, કેમ કે ચક્ષુ ઇન્દ્રિય છે નહીં, તો જોઈ કઈ રીતે શકે વસ્તુનું? સમજમાં આવ્યું? એવી રીતે કોઈ પણ ઇન્દ્રિય વ્યાપાર જો એનો એક્ટિવેટ ના હોય તો એ વસ્તુને અભિવ્યક્ત પૂર્ણ રીતે થઈ નથી શકતી એની સમક્ષ. સમજમાં આવ્યું આટલું? ચોથો. પાંચમો છે પ્રતિબંધકાભાવ. ઇન્દ્રિય વ્યાપાર પણ હોય, જેમ કે મને દેખાતું હોય બધું જ, વસ્તુ પણ છે, પણ મને પેલો કયો રોગ હોય છે જેમાં બધું પીળું પીળું દેખાય? કમળો. કમળો ને? જોન્ડિસ. હા. હવે એ મન થઈ ગયો તો ઇન્દ્રિય વ્યાપાર તો છે મારો, વસ્તુ પણ છે, પણ પેલા ચશ્મા પહેરી લીધા હોય તો પ્રતિબંધક આવી જાય ને પછી, અથવા ડિઝીઝ થઈ ગયો હોય તો પ્રતિબંધકા ભાવ પણ હોવો જોઈએ. આ 5 વસ્તુ હોય તો વસ્તુ પૂર્ણ રીતે અભિવ્યક્ત થઈ શકે એમ કહેવાય. તો જાગૃત અવસ્થામાં બાહ્ય સૃષ્ટિ માટે આ બધું સાચું પડે છે. વસ્તુ અભિવ્યક્ત થાય છે ત્યારે કે વસ્તુ છે, વસ્તુ કોઈક દેશમાં છે, વસ્તુ કોઈક કાલમાં છે, વસ્તુ સ્વયં વિદ્યમાન છે, વસ્તુના અનુભવમાં ઇન્દ્રિય વ્યાપાર છે અને પ્રતિબંધકનો અભાવ છે. કિંતુ સ્વાપ્નિક સૃષ્ટિની અંદર વસ્તુ જ નથી, તો કઈથી આ બધું પોસિબલ થાય? સ્વાપ્નિક સૃષ્ટિની અંદર વસ્તુ જ નથી તો અભિવ્યક્ત કઈ રીતે થાય વસ્તુ? સમજમાં આવ્યું? ઇન્દ્રિય વ્યાપાર હોઈ શકે, કોઈ દેખાતું હોઈ શકે, હેલ્યુસિનેશન્સ ની જેમ. હેલ્યુસિનેશન્સમાં વસ્તુ હોતી જ નથી પણ છતાંય દેખાય છે કે નહીં? હેલ્યુસિનેશનમાં દેખાય ને વસ્તુ, એટલે ઇન્દ્રિય વ્યાપાર તો છે, આંતર ઇન્દ્રિય વ્યાપાર, કિંતુ વસ્તુ જ નથી, અધિષ્ઠાન જ નથી, મૂળ. તો મૂળ અધિષ્ઠાન જ ન હોય તો વસ્તુ અભિવ્યક્ત થાય કઈ રીતે? સ્વપ્નમાં પ્રોબ્લેમ એ છે કે મૂળ અધિષ્ઠાન રૂપ વિષય ડઝન્ટ એક્ઝિસ્ટ. ઘોડો જોઈએ છે, ઘોડો છે ખરો? રથ છે, જોઈએ છે, પણ રથ છે ખરો? રથનો
રથયોગ એટલે ઘોડાઓ જોઈએ છે ખરા, પણ ઘોડાઓ છે ખરા? સમજમાં આવ્યું? સ્વપ્નમાં અથવા દેશ, તો દેશમાં પણ અભાવ છે, કારણ કે સ્વાપ્નિક સૃષ્ટિ જે છે એ કોઈ દેશ વિશેષમાં તો હોતી નથી, માઇન્ડમાં ક્રિએટ થાય છે. તો કોઈ દેશ વિશેષમાં તો સ્પેસમાં તો થતી નથી એ. દેશ વિશેષમાં નથી થતી, તેથી કરીને એ જ જેને સ્વપ્ન જેના આવી રહ્યા છે, જેના સ્વપ્ન જેને, એ જ સ્વાપ્નિક સૃષ્ટિસ્થ વિષય અન્ય જીવને અનુભૂત થાય છે. જેમ કે હું હમણાં સ્વપ્ન જોઉં કે ઘોડો આવ્યો સ્વપ્નમાં, એકદમ હજી અટપટો ઘોડો સ્વપ્નમાં આવ્યો. હવે એવો ને એવો જ ઘોડો દશરથભાઈના મનમાં આવે, એવો ને એવો જ ઘોડો પ્રતિમાબેનના મનમાં આવે સ્વપ્નમાં? દેખાય છે પ્રતિમાબેન ને એવા ઘોડાઓ જે મને ઘોડા દેખાયા? એ અન્ય એનો અનુભવ કરી શકે છે કે હું જ ખાલી માત્ર અનુભવ કરું છું? જેમ હેલ્યુસિનેશન્સમાં શું કહેવાય, તમને દેખાય છે, જેને ડિઝીઝ થયો એને જ દેખાય, બીજાને દેખાય નહીં. તો બીજાને અનુભૂત જ ન થતું હોય ને એ કોઈ એક જ વ્યક્તિને અનુભૂત થતું હોય તો એ વ્યક્તિનો પ્રોબ્લેમ છે પછી, કેમ કે બીજા બધાને અનુભૂત કેમ નથી થતું? સેમ વસ્તુ જે સ્વપ્નમાં દર્શન થાય છે એ બધી વસ્તુઓના દર્શન અન્યને કેમ નથી થતા, અન્ય જીવને? એથી કરીને સત્ય નથી એ. સમજમાં આવ્યું? મને જેનો સ્વપ્ન આવ્યો એવો ને એવો જ સ્વપ્ન બીજાને આવતો જ નથી, અને એવી ને એવી જ અનુભૂતિ બીજાને થતી નથી. તો સ્વાપ્નિક સૃષ્ટિમાં આ પાંચે પાંચ અંગો જે છે એમાંથી બધું માને દેશ કાલ અને વસ્તુનો તો અભાવ છે, તો વસ્તુ અભિવ્યક્ત કઈ રહી, વ્યાપાર ભલે હોય, બાધક અભાવ પણ હોય, ચાલો વસ્તુ જ નથી તો સ્વપ્નમાં આવ્યું સમજમાં? આ સમજવાનું જરૂર છે. તો તથા ચ યથા ઘટક ચક્ર ચીવર મૃતિકાદિ બાહ્ય સામગ્રી અપેક્ષયા તથા સ્વાપ્નિક ઘટે નાસ્તિ. ઘટ ચક્ર વગેરે જે છે તેમાં બાહ્ય સામગ્રીની અપેક્ષા હોય છે, બાહ્ય વસ્તુની અપેક્ષા હોય છે. તો ત્યાં બાહ્ય વસ્તુની અપેક્ષા હોતી જ નથી, ઉપાદાનની કઈ જરૂરત નથી. ઘટને બનાવવા માટે મૃતિકાનો ઉપયોગ હોતો હોય છે, પણ સ્વાપ્નિક ઘટને બનાવવા માટે મૃતિકા જરૂરી છે? જે જાગતિક ઘટ છે એને બનાવવા માટે મૃતિકાનો ઉપયોગ થતો હોય છે, ત્યારે જઈને ઘટ બને. એ નિયમ સ્વપ્ન સૃષ્ટિમાં લાગી શકાય કે પહેલા ભાઈ થોભો, પહેલા આપણે ઘટનો સ્વપ્ન જોતા પહેલા ઘટનો નિર્માણનો સ્વપ્ન જોવો, પહેલા કુંભારને જુઓ, પહેલા એની પહેલા મૃતિકાને જુઓ સ્વપ્નમાં. સ્વપ્ન જ્યારે મૃતિકા બધું થઈ જાય પછી ઘટનો સ્વપ્ન જોવો, આવું બધું થાય છે. તો બાહ્ય સામગ્રી અપેક્ષા જે છે એ સ્વપ્નિક સૃષ્ટિમાં નથી. આવી સમજમાં? તેથી બ્રહ્મ ઉપાદાન કારણ નથી, ત્યાં માયા માત્ર ઉપાદાન કારણ છે. રો મટીરિયલી સ્વાપ્નિક સૃષ્ટિનો ઘટમાં માયા જ એકમાત્ર ઉપાદાન કારણ છે. વિવર્ત અને વિવર્ત જ. સમજમાં આવ્યું? કારણ કે આ બધા અભિવ્યક્તિમાં આ નિયમનો ભંગ થાય છે, વસ્તુ અભિવ્યક્તિ. એટલે અહીંયા
व्यास कहे छे कि अनभिव्यक्त स्वरूपत्वात् बाह्य सामग्र्या अपेक्षया तथा स्वाप्निक घटे नास्ति स्वाप्निक घटમાં એવું જ હોતું નથી देशकालेति वस्तु शब्देन विषयः એ મેં સમજાવી દીધું इदम पूर्व उपलक्षणम આ ત્રણ જે છે મહાપ્રભુજી કહે છે કયા દેશકાલ વસ્તુ સાપેક્ષમ તો એમાં ઉપલક્ષણ વિધેયા કહેવામાં આવ્યું હોવાના કારણે બે વધુ એને કહેવામાં આવે છે ઇન્દ્રિય વ્યાપાર અને પ્રતિબંધકાભાવ એ મેં તમને પાંચે પાંચ સમજાવી દીધા દેશકાલ વસ્તુ ઇન્દ્રિય વ્યાપાર અને બાધકાભાવ तथा च सामाजिक व्यामोहार्थम नट सृष्टि एवं जीव व्यामोहार्थम ईश्वर सृष्टिमियम इति भावः तो પછી એ સ્વાપ્નિક સૃષ્ટિ કરી જ કામ શા માટે ભાઈ ખોટી જ હોય તો કરી શા માટે બ્રહ્મે પ્રશ્ન થાય ને હવે ખોટી જ છે તો કરીશું શું કરવા તો ખોટી છે પણ કરીશું કરવા માટેનો જવાબમાં કહે છે મહાપ્રભુજી કે ક્યાં ગયું તથા ચ સામાજિક વ્યામોહાર્થમ હા નટ જે નટ હોય એક્ટર અહીંયા કન્સિડર કરી લો એક્ટર કોઈ એક્ટર હોય ગાંધીજીનો રોલ કરે તો ગાંધીજી થોડી થઈ જાય ખરેખરમાં થઈ જાય હમણાં કોઈક એક્ટર છે નેહરુનો રોલ કર્યો એક્ટર જે ગાંધીજી અથવા નેહરુજીનો રોલ કરે કોઈ તો સ્વયં એવા થોડી એવા થઈ જાય ગાંધીજી અને નેહરુજી વલ્લભનો રોલ કરે વલ્લભ ના થઈ જાય હા વલ્લભનો રોલ કરે તો વલ્લભ થોડી થાય કોઈ એક્ઝેક્ટલી તો નટ સૃષ્ટિ જે છે સામાજિક વ્યામોહાર્થમ એકદમ એક્સિલન્ટ કહ્યું મહાપ્રભુજી આજને વ્યામોહન કરવા માટે નટ જેમ કોઈ કેરેક્ટરનો રોલ ભજવતો હોય એવી રીતે ઈશ્વર જે છે તે માયા દ્વારા આ સ્વાપ્નિક સૃષ્ટિને પ્રકટ કરે છે જીવને વ્યામોહન કરવા માટે મોહિત કરવા માટે સમજમાં આવ્યું એટલે માયા માત્રમ हि ब्रह्म उपादान कारण નથી માયા માત્ર ઉપાદાન કારણ છે સમજમાં આવ્યું अत्र स्वप्न विषये मत बाहुल्यम प्रकाश्य अनुसेंधेयम આપણે અત્યારે પ્રકાશ નહીં લઈએ આ પૂરું થશે પછી જો સમય હશે તો આપણે પ્રકાશ લઈશું એમાં પ્રકાશની અંદર સ્વપ્નના વિષયમાં કોણ શું કહે છે એ બધા મતોનો સંગ્રહ કરવામાં આવ્યો છે પ્રકાશમાં પુરુષોત્તમજી દ્વારા લિખિત જે પ્રકાશ છે ભાષ્ય પરની પ્રકાશ ટીકા એમાં તો એ આપણે પછી આ જોઈ લઈએ પછી આપણે જો સમય હશે તો આપણે લઈશું એને અત્યારે આપણે આગળ વધીએ પૂર્વ પક્ષોક્તમ अस्याः सत्यत्वं निराकुर्वन्ति अयम आशयः इति पूर्व पक्षीय શું કહે તો સ્વાપ્નિક સૃષ્ટિ જે છે તે સત્ય છે સત્યાહ સત્યત્વમ સમજમાં આવ્યું તો એને હવે નિરાકરણ કરવા માટે કહે છે કે અયમ આશયઃ એ કેમ સ્વાપ્નિક સૃષ્ટિ જે છે એ મિથ્યા સત્ય નથી મિથ્યા છે એ આશય નહીં હવે મહાપ્રભુજી કહે છે કે અયમ આશયઃ यथा इत्यस्य सत्यत्वं प्रतीयते इत्यनेन अन्वयः अस्य इति
जो मूल भाष्यમાં શું કહે છે? અયમ આશયઃ શ્રુતિઃ સૃષ્ટિમેવ આહ ન તસ્ય સત્યત્વમપી. મહાપ્રભુજી કેમ કહે છે સ્વાપ્નિક સૃષ્ટિ મિથ્યા છે? કેમ કે શ્રુતિમાં એવો પ્રમાણ મળે છે. પૂર્વ પક્ષી કહે છે કે કેમ કે ભગવત્કૃત છે તેથી સત્ય છે. મહાપ્રભુજી કહે છે નહીં નહીં નહીં, ભગવત્કૃત છે, વાત સાચી, પણ ભગવત્કૃત હોવાના કારણે સત્ય જ માની લેવી એ વ્યાપ્તિ ખોટી. કારણ કે ભગવત્કૃત સૃષ્ટિ સત્ય પણ હોઈ શકે છે, ભગવત્કૃત સૃષ્ટિ અસત્ય પણ હોઈ શકે છે. જેમ મહાપ્રભુજી કહ્યું માયા જવનિકા છન્ન નિબંધની અંદર, ભગવત્કૃત સૃષ્ટિ જે સત્ય રૂપ હોય છે ને મિથ્યા રૂપ પણ હોય છે. અને આ જે સૃષ્ટિ છે એ ભગવાન દ્વારા કૃત હોય પણ ઉપાદાન કારણતયા ભગવાન નથી, ઉપાદાન કારણતયા માયા છે અને તેથી કરીને મિથ્યા છે. શું પ્રમાણ? ઇન્દ્રજાલવત કહેવાય. હા, મહેન્દ્રજાલવત. મહેન્દ્રજાલવત. હા, તો શું કહેવા માંગ્યો હતો? હા, એનો પ્રમાણ શું? એ મહાપ્રભુજીનો પોતાનો મત નથી, મહાપ્રભુજીએ પણ શાસ્ત્રમાંથી લીધેલો છે, કારણ કે એ શાસ્ત્ર પ્રમાણિત છે. તો મહાપ્રભુજી કહે છે એના કયા પ્રમાણ? તો ત્યાં મહાપ્રભુજી ભાષ્યમાં કહે છે કે શ્રુતિ સૃષ્ટિમેવ આહ, સૃષ્ટિ ખાલી સ્વપ્ન સૃષ્ટિ છે એમ કહે છે. ન તસ્ય સત્યત્વમપી, એ સત્ય છે એવું નથી કહેતી. યથા, કઈ કઈ શ્રુતિ એમ? તો કહે છે ऐतदात्म्यमिदं सर्वं तत्सत्यम. जो જ્યાં જ્યાં ભગવત્કૃત સૃષ્ટિ સત્ય છે ત્યાં તો સત્ય શબ્દ વાપરેલો જ છે કે આ સત્ય છે. જેમ આજે બાહ્ય સૃષ્ટિ છે એના માટે કહેવામાં આવ્યું છે ऐतदात्म्यमिदं સર્વમ તત્સત્યમ. ત્યાં સત્ય છે એમ કહે છે એક્સપ્લિસિટલી. જુઓ, એટલે બાહ્ય સૃષ્ટિ સત્ય છે. સમજમાં આવ્યું? આત્માનમ સ્વયં અકુરુતા સત્ય છે. તત્સત્યમ ઇતિ આચક્ષતે. જો ચોખવટ કરી છે કે સત્ય છે. કથમ અસતઃ સજ્જાયેત, સત્ય છે. સમજમાં આવ્યું? તો આ બધી બાહ્ય સૃષ્ટિ છે તેના માટે તો ચોખવટ કરી જ દેવામાં આવી છે કે ભાઈ આ સત્ય છે. કિંતુ સ્વપ્ન સૃષ્ટિમાં તસ્ય વા એતસ્ય જે છે, બૃહદારણ્યક ઉપનિષદનો જે મૂળ, જ્યાંથી આપણે ન તત્ર રથા ન તત્ર રથ યોગા વગેરે વગેરે, ત્યાં એવું કંઈ જ નથી કહેવામાં આવ્યું કે આ સત્ય છે. જેમ અહીંયા કહેવામાં આવ્યું છે બાહ્ય સૃષ્ટિ માટે કે આ બધી સૃષ્ટિ સત્ય છે, સ્વાપ્નિક સૃષ્ટિ માટે ક્યાંય એવું કહેવામાં આવ્યું નથી કે આ સત્ય છે. સમજમાં આવ્યું? ઇત્યાદિ શ્રુતિ સહસ્રેભ્યો અસ્ય સત્યત્વમ પ્રતીયતે. આ બધી બાહ્ય સૃષ્ટિ વિષયક જે વચનો છે એ બધાને માં એમ મળે છે કે આ બધું સત્ય છે. ન એવમ સ્વપ્ન પ્રપંચસ્ય શ્રુતિ, પણ કિંતુ સ્વપ્ન પ્રપંચ રૂપ જે શ્રુતિ છે તેના માટે જરાય એમ ક્યાંય પણ પ્રમાણ મળતો નથી કે આ સત્ય છે. ક્યાંય કોઈ પણ શ્રુતિ એમ નથી કહેતી કે જ્યાં સ્વપ્ન પ્રપંચની વાત આવે ત્યાં કોઈ પણ શ્રુતિ એમ કહેતી નથી કે આ સત્ય છે. સમજમાં આવ્યું? સત્ય પ્રયોજન અભાવાચ, સત્ય પ્રયોજનનો પણ અભાવ છે. તેથી કરીને બાહ્ય પ્રપંચ અને સ્વાપ્નિક પ્રપંચ, બાહ્ય પ્રપંચ સત્ય, સ્વાપ્નિક પ્રપંચ મિથ્યા. સમજમાં આવ્યું?
આગળ કહે છે કે બાહ્ય પ્રપંચસ્ય ઇતિ અર્થઃ સત્યત્તમ પ્રતિયતે થઈ ગયું કે નહીં? હા, થઈ ગયું. હવે અસ્ય ક્યાં છે? હા, અસ્ય સત્યમ પ્રતિયતે. હા, થઈ ગયું ને એનું વિવેચન. હા, હવે આગળ કહે છે બાહ્ય પ્રપંચસ્ય ઇતિ અર્થઃ નનુ સૃષ્ટેઃ વિહારાર્થમ નિર્માણમિતિ. પૂર્વ પક્ષી કહે છે कि नहीं नहीं, स्वाप्निक सृष्टि कहो कि बाह्य सृष्टि कहो, अल्टिमेटली भगवाने पोताना विहार करवा माटे ज सृष्टि करी के नहीं? केम के श्रुति में एम कह્યું છે सवई नहीं वरे में. हाँ, आ पूर्व पक्षी कहे છે. पूर्व पक्षी कहे છે कि कही के नहीं कि सवई नहीं वरे में स्वद्वितीय में इच्छत. हाँ, एक हम बहुश्याम प्रजाएय. तो ये विहारार्थ रमण माटे एकमांथी अनेक थयो અને એકમાંથી અનેક થયો તો એકમાંથી અનેકવિધ બાહ્ય સૃષ્ટિ કરી, એકમાંથી અનેકવિધ સ્વાપ્નિક સૃષ્ટિ કરી. તો પૂર્વ પક્ષી કહે છે કે ભાઈ બ્રહ્મે પોતાના રમણાર્થે આ સૃષ્ટિનો નિર્માણ કર્યો, તેથી બાહ્ય સૃષ્ટિ જેટલી સત્ય છે એટલી જ સત્ય સ્વાપ્નિક સૃષ્ટિ પણ સત્ય છે, કેમ કે બંને સૃષ્ટિ એ બ્રહ્મના વિહારના અંગરૂપ છે. આવું કોણ કહે છે? આ કોણ કહે છે? આવો ધ્યાન રાખજો, સૂક્ષ્મ વાત છે, પાછું કઈ ભ્રમિત ન થઈ જતા. सवई नहीं वरे में इत्यादि श्रुत्या प्रतिपादितम तथा च स्वाप्निक सृष्टिरपि सृष्टित्व आश्रयत्वात् विहारार्थत्वाच्च बाह्य सृष्टिवत् सत्यत्वं स्वीकर्तव्यम. आ पूर्व पक्षी कहे छे કે ભાઈ સત્યત્વ જે છે એ સ્વીકાર કરી લેવું જોઈએ સ્વાપ્નિક સૃષ્ટિ માટે પણ, કેમ કે સ્વપ્ન સૃષ્ટિ પણ બ્રહ્મના એ રમણનો જ અંગરૂપ છે. તો સિદ્ધાંતિ કહે છે કે આહુ સત્યેતિ स्वमात्र विहारास्तु महामायावितत्वात् माययापि सिद्ध्यति नापि भिन्नः प्रपंच. हाँ, माययापि सिद्ध्यति. तो कहे छे कि सत्यत्व कल्पनायां प्रयोजन अभावादिति अर्थः. पण महाप्रभुजी कहे छे भाई स्वाप्निक सृष्टिमां सत्यत्वनो प्रतिपादन करवामां कोई श्रुति ज मळती नथी. प्रमाणाभाव छे, प्रयोजनाभाव. तो कई रीते करी शकाय ने? ननु विहार संभव प्रयोजनम. तो कोई कहे ना ना, प्रयोजन विहार ज छे, मात्र भगवत विहार रमण ए ज प्रयोजन गणो. चालो, तो त्यां कहे छे स्वप्न मात्र इति तथा च स्वाप्निक सृष्टेः असत्यत्वेपि मायया विहार सिद्धिः इति भावः. तो महाप्रभु जी कहे छे कि जो के ब्रह्मे पोताना विहार माटे आ सृष्टि करी, कई बाह्य सृष्टि जे सत्य छे अने स्वाप्निक सृष्टि जे मायिक छे. किंतु विहार में जे वस्तु सिद्धि छे ते स्वप्न सृष्टि में माया करे छे. माया उपादान कारण थाय छे. विहारना मा वस्तु सिद्धि. क्लियर?
અને બાહ્ય સૃષ્ટિ જે છે તેમાં વિહારમાં વસ્તુ સિદ્ધિ સ્વયં બ્રહ્મ છે, બ્રહ્મ ઉપાદાન કારણ છે, કેમ કે શ્રુતિ વચન છે એમ. સમજમાં આવ્યું? તો માયા વિહાર સિદ્ધ કરે છે, કારણ કે વિહારમાં જે ઉપયોગી જે સામગ્રી છે એ માયા એને સિદ્ધ કરે છે. તો માયા ઉપાદાન કારણ બને છે ત્યાં સ્વપ્ન સૃષ્ટિની અંદર. स्वाप्निक सृष्टि है असत्यत्वेपि माया विहार सिद्धि इति भावः। ननु स्वाप्निकी सृष्टि ही द्विविधा स्वीक्रियते, एका तस्य वा एतस्य इत्यादिना जीवो जीवो जीव उपक्रमात् जीव सृष्टि ही मिथ्या रूपा। क्या गयु? ननु स्वाप्निकी सृष्टि द्विविधा स्वीक्रियते, स्वाप्निक सृष्टि द्विविधा છે. કોણ કહે છે? આ પૂર્વ પક્ષી. હા, નનુ છે, આ નનુમાં આવે છે એટલે પૂર્વ પક્ષી કહે છે. ધ્યાન રાખજો. એક સેકન્ડ. જુઓ શું કહે છે કે નनु સ્વાપ્નિકી સૃષ્ટિ ही દ્વિવિધા સ્વીક્રિયતે, બે પ્રકારથી એનો સ્વીકાર સ્વાપ્નિક સૃષ્ટિનો કરવામાં આવ્યો છે. કયા બે પ્રકારથી એનો સ્વીકૃતિ કરવામાં આવી છે? તો કહે છે તસ્ય વા એતસ્ય ઇત્યાદિના જીવોપક્રમાत् જીવ સૃષ્ટિ મિથ્યા રૂપા. अपरा काठोक्ता काठक उक्ता ईश्वर सृष्टि सत्या भवति इति अतः आहुः नापि. એટલે કે પૂર્વ પક્ષી કહે છે કે બૃહદારણ્યક ઉપનિષદમાં આપણે જે મૂળ બૃહદારણ્યક ઉપનિષદની જે શ્રુતિ જોઈ ને આપણે, જે નત્ત તત્ર રથા રથ યોગા વગેરે વગેરે, ત્યાં એમાં મૂળ શ્રુતિ જો ત્યાં કહે છે એતસ્ય તસ્ય વા એતસ્ય દ્વે એવ સ્થાને પુરુષો ભવતઃ છે ને, પુરુષ બે સ્થાને છે, એતલોક પરલોક પરલોકન છે ને એવું વર્ણન. આ લોક અને પરલોક એમ જીવના બે જ સ્થાન છે. એ આપણે જોયું હતું ને બૃહદારણ્યક ઉપનિષદમાં. આલોક પરલોક બે જ સ્થાન છે, દ્વેવ સ્થાને ભવત. અને કાઠોક્ત ગઈ વખતે જો કાઠોક્ત પણ આપણે જોયું હતું ને, યએશ સુપ્તેષુ જાગૃતિ કામમ કામમ પુરુષો નિર્મિમાણે છે ને, યાદ કર્યું? કાઠકમાં જોયું હતું આપણે. સુપ્તાવસ્થામાં પણ બ્રહ્મ જાગૃત રહે છે. હા, એટલે બૃહદારણ્યક અને કાઠક બંનેમાં આપણે સ્વપ્ન સૃષ્ટિ માટે જોયું હતું. યાદ આવે છે ને બંને? તો એ પાછો લાવે છે મુદ્દાને. દ્વિવિધા સ્વીક્રિયતે, એક તસ્ય વા એતસ્ય વાળી વર્ણન અને બીજો વર્ણન કાઠોક્ત ઈશ્વર સૃષ્ટિ સત્યા ભવતિ. તો જો સ્વાપ્નિક સૃષ્ટિનો કરતા ઈશ્વર હોય અને ઈશ્વરના કરતા હોવાના કારણે કેમ કે બધું સત્ય જ હોવું જોઈએ, તો વળીથી પૂર્વ પક્ષ કહે છે કે જો આ બંને શ્રુતિ વચન તો કહે છે અહીંયા કે સ્વપ્ન સૃષ્ટિનો વર્ણન જ્યાં જ્યાં આવે છે ત્યાં, તો પછી કેમ અમે સત્ય ન માનીએ એમ પૂર્વ પક્ષી કહે છે. કેમ કે કાઠકમાં પણ કહેવાયું છે કે તદ બ્રહ્મ, isn't it? યયેષુ સુપ્તેષુ જાગૃતિ કામમ કામમ પુરુષો નિર્મિમાણ તદેવ શુક્રમ તદ બ્રહ્મ.
ક્લિયર? તો જો એ તો રિઝોલ્વ થયો નહીં એ પ્રોબ્લેમ, તો ત્યાં કહે છે એકત્વાદિતિ. નહીં એ એક જ વસ્તુનો કહે છે, બે વસ્તુ નથી કહેતી. એકત્વાદિતિ એટલે કે એક જગ્યાએ બૃહદારણ્યકની અંદર એમ કહે છે કે ભાઈ સ્વપ્ન સૃષ્ટિ જે છે તેમાં માયા જ છે, અને પેલી કાઠકમાં એમ કહે છે કે એ ઈશ્વરકૃત હોવાના કારણે તદ બ્રહ્મ સ્વપ્ન સૃષ્ટિ. તો આમ બે પ્રકારનું કેમ કોન્ટ્રાડિક્ટરી વાત કરે છે? તો એના પ્રશ્નના ઉત્તરમાં સિદ્ધાંતિ કહે છે નહીં એક જ વાત કહે છે, કોઈ કોન્ટ્રાડિક્શન નથી. એકત્વાદ, એક જ વસ્તુ કહે છે. તથા જ એક જીવઃ દૃષ્ટા સ્વપ્ન પ્રપંચ દ્વયમ. જીવ એક જ, દૃષ્ટા એક જ છે, પણ સ્વપ્ન પ્રપંચ જે છે, તથા ચ એક જીવઃ દૃષ્ટા સ્વપ્ન પ્રપંચ દ્વયમ ઇદંતુ ન ઘટતે. સ્વપ્ન પ્રપંચ અલગ પ્રપંચ છે એમ ન ગણવું જોઈએ. જેમ આલોક પ્રપંચ, પરલોક પ્રપંચ અને સ્વપ્ન પ્રપંચ, ત્રણ પ્રપંચ થયા ને. આલોક, પરલોક, સંધ્ય, ત્રણ પ્રપંચ છે ને. તો પૂર્વ પક્ષી કહે છે ત્રણેય ને ગણો ને, બે ન ગણો, બે પ્રપંચ નહીં, ત્રણ પ્રપંચ છે એમ ગણો. તો મહાપ્રભુજી કહે છે નહીં, ત્રણ ગણી જ ન શકાય, બે જ ગણાય. આલોક પ્રપંચ અને પરલોક પ્રપંચ. સમજમાં આવ્યું? તો એ કહે છે કે યદ પૂર્વસ્મિન દિને દૃશ્યતે તદ અપરસ્મિન દિને ન દૃશ્યતે ઇતિ એકરૂપત્વ અભાવાદ યદ એકેન દૃશ્યતે તદ અપરેણ ન દૃશ્યતે. ભાઈ એ કેમ? કારણ કે મિથ્યા છે. અને મિથ્યા કઈ રીતે? તો કહે છે કે ભાઈ જે સ્વપ્ન સૃષ્ટિમાં પહેલા જે પૂર્વ દિવસમાં જે સ્વપ્નમાં જે વિષયો જોવામાં આવ્યા હતા તે બીજા દિવસે જોવા નથી મળતા. એના જ વિષયો જોવા મળે છે. થાંભલો જ્યાં ખડો હોય, એક વાત સમજો કે બાહ્ય સૃષ્ટિમાં જ્યાં થાંભલો હોય તો પૂર્વ દિનમાં પણ એ થાંભલો દેખાય ને પછી જે એના પશ્ચાત જે છે અપરસ્મિન દિને પણ એ જ થાંભલો દેખાય. થાંભલામાં ડિફરન્સ ન દેખાય. ક્લિયર? થાંભલો તો થાંભલો જ દેખાય. એ આગલા દિવસે જુઓ કે પછીના દિવસે જુઓ, કેમ કે સત્ય છે થાંભલો એટલે. કિંતુ સ્વપ્નમાં એવું થાય છે કે પૂર્વ રાત્રિમાં જોયેલો સ્વપ્નમાં જે વિષયો છે એ બધા પછીની રાત્રિમાં વિષયો આવે છે ખરા? સેમ ટુ સેમ વિષયો આવે છે? સમજમાં આવી ને આ વાત? આ સમજમાં આવે છે થાંભલાના દૃષ્ટાંતથી? યદ પૂર્વસ્મિન દિને દૃશ્યતે તદ અપરસ્મિન દિને ન દૃશ્યતે. સ્વપ્નમાં તો એવું થાય કે પહેલા જે દેખાયું એ પછી ન દેખાય, કન્સિસ્ટન્ટ નથી રહેતું. અને બાહ્ય સૃષ્ટિમાં કન્સિસ્ટન્ટ રહે છે બધું. જે પહેલા જોયું એ જ પછી દેખાય છે કન્સિસ્ટન્ટલી. ઘર એક જગ્યાએ હોય તો એક જ જગ્યાએ ઘર દેખાય છે. સ્વપ્નમાં ઘર કઈ જુદું દેખાય. તો યદ પૂર્વસ્મિન દિને દૃશ્યતે તદ અપરસ્મિન દિને ન દૃશ્યતે ઇતિ એકરૂપત્વ અભાવાદ. તો સ્વપ્નમાં એક રૂપનો અભાવ છે. સ્વપ્નમાં એક રૂપનો અભાવ છે. એટલે કે વસ્તુ એક જ રૂપને ધારણ કરે છે એનો અભાવ છે. કારણ કે એ જ વસ્તુ જુદી જુદી રીતે એના દર્શન થાય છે સ્વપ્નમાં. તેથી સ્વાપ્નિક સૃષ્ટિ મિથ્યા છે. કન્સિસ્ટન્ટ નથી. કન્સિસ્ટન્ટ જ નથી.
इति एकरूपत्व अभावात् यदि एकेन दृश्यते तद अपरेण न दृश्यते इति अतः भिन्नः सत्य स्वप्न प्रपंचो नास्ति। તેથી કરીને બીજું પણ છે કે જે મને દેખાય છે થાંભલો સ્વપ્નમાં, જે મને દેખાય છે સ્વપ્નમાં થાંભલો, તમને એનો એક થાંભલો સ્વપ્નમાં નથી દેખાતો, કંઈક અલગ પ્રકારનો થાંભલો દેખાશે જો સ્વપ્નમાં જોશો તો. किंतु रियालिटी नो थांभलो जोशो तो हूँ जे जोऊं छुं ए ज तमने देखाशे थांभलो. क्लियर? आर्ग्युमेंट ख्याल आवी? स्वप्नमा देखायेलो थांभलो कंसिस्टंट नथी, केम के हूँ जे स्वप्न थांभलाना दर्शन करवे नेसेसरी नथी के तमने ए थांभलाना दर्शन थाय स्वप्नमा. किंतु बाह्य सृष्टि में जे थांभलो होय ए तो हूँ जे जोऊं ए ज तमने देखाशे. कंसिस्टन्सी छे ने तो ए महाप्रभुजी कहे छे. समझ में? हवे आपणे अहींया राखीए, अहींया आर्ग्युमेंट छे हजू वधारे पण अहींया राखीए, काले जोशुं वधारे आर्ग्युमेंट्स. दशरथभाई लई लो तमे. दृढ़ैना चरण केरो भरोसो, दृढ़ैना चरण केरो, शिवल्लभ नख चंद्र छटावीन, सब जग माजयंदेरो भरोसो, दृढ़ैना चरण केरो, साधन और नहीं आकली में, जासो होय निवेरो, सूर्य कहा कहे दिविदादरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ैन चरण केरो, दृढ़ैन चरण केरो भरोसो, दृढ़ैन चरण केरो. श्री वल्लभ